નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 13 દિવસ બાદ ચોમાસું આગળ વધ્યું। 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી છે। આ સાથે જ સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેઠું છે, જ્યારે ચોમાસું મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું છે। ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ તે બાદ ચોમાસું નબળું પડ્યું હતું અને નવસારી આસપાસ સ્થિર થયું હતું। ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે એલર્ટ। ક્રેડિટ કરાતા બિલ પેમેન્ટ્સને લઈ નિયમો બદલાશે। પેમેન્ટ પ્લેટફોર્મ CRED, ફોનપે, બિલડેશ જેવી કેટલીક ફિનટેકથી પેમેન્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે। RBIએ કેટલાક ફેરફાર કર્યા છે। RBIના નવા નિયમ અનુસાર 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPSથી કરવા પડશે। તે માટે લગભગ SBI, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકે કામ કર્યું છે। 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ। છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ આવ્યો છે। જામનગરના કાલાવડમાં સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે, તેથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। આજે વહેલી સવારથી અમદાવાદ અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે। બનાસકાંઠાના થરાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો છે। જુલાઈમાં 10થી વધારે દિવસ બેંકોમાં રજા। જુલાઈમાં 10થી વધારે દિવસ બેંકોમાં રજા રહે છે। RBIએ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે।